હેલો એવરીવન, આજે આપણે તો કે સંભાવના અંતર્ગત વર્ષ, મહિના અને દિવસોના આધારે જે જુદી જુદી સંભાવનાઓ પૂછાય છે તે પ્રકારની ચર્ચાઓ તરફ જઈએ. સૌથી પહેલું એની અંદર તો કે આપણે બે શબ્દ જોઈ લઈએ, એટલે કે લીપ વર્ષ અને બિન લીપ વર્ષ. લીપ વર્ષ દર કેટલા વર્ષે આવે તો કે 4 વર્ષે એક વખત હોય, એટલે કે દર ચોથું વર્ષ છે એ કયું હોય? લીપ વર્ષ હોય. આ લીપ વર્ષ જે દર ચોથું વર્ષ આવે છે એની અંદર તો કે ફેબ્રુઆરી મહિનામાં એક દિવસનો શું થાય છે? વધારો થાય. બીજું તો કે કયા વર્ષને લીપ વર્ષ ગણવું એવો પ્રશ્ન થાય તો જે વર્ષને તમે 4 વડે ભાગાકાર કરી શકો, 4 વડે નિશેષ ભાગાકાર થાય, પણ જો તમારે છેલ્લા બે સ્થાનમાં શું રહેલું હોય? 0, તો તમારે એને 400 વડે ભાગાકાર કરવો પડે. માની લો કે તમને 1700નું વર્ષ આપેલું છે, તો આ જે 1700નું વર્ષ છે અથવા તો 2100નું વર્ષ છે, તો એની અંદર છેલ્લા બે સ્થાનમાં શું છે? 0 છે. તો આને 4 વડે તમે ભાગાકાર કરો તો થઈ જાય, પરંતુ એને 4 વડે નહીં પણ કેટલા વડે ચેક કરવું પડે? તો કે 400 વડે ભાગાકાર ચેક કરવો પડે. એટલે કે જેના બે છેલ્લા સ્થાન કેમાં હોય? તો કે 100 એટલે કે 0 માં આવતો હોય, તો ત્યાં આગળ તમારે 400 વડે ભાગાકાર કરી અને લીપ વર્ષ છે કે નહીં તે નક્કી કરવું પડે. અને સામાન્ય રીતે તો કે 4 વડે ભાગાકાર થાય, જો છેલ્લા બે સ્થાનમાં 0 ન હોય તો તમે શું કરી શકો? તો કે 4 વડે ભાગાકાર કરો, નિશેષ ભાગાકાર થઈ જાય તો એ લીપ વર્ષ, અને બાકી કેવું હોય તો કે સામાન્ય વર્ષ. સામાન્ય વર્ષ એટલે કે બિન લીપ વર્ષ, કે જેમાં ફેબ્રુઆરી મહિનામાં કેટલા દિવસ છે? 28. તો ફેબ્રુઆરી મહિનાના દિવસોની સંખ્યા 28, કે જ્યારે તે બિન લીપ વર્ષ છે, અને લીપ વર્ષ છે તો 29. અહીંયા આગળ તો કે જેના છેલ્લે બે 0 હોય ત્યાં આગળ તમારે 400 વડે ભાગાકાર કરી અને નક્કી કરવાનું રહેશે કે લીપ વર્ષ છે અથવા તો નથી. હવે તો કે દરેક મહિનામાં પહેલા આપણે દિવસો લખી નાખીએ અને પછી જે કોઈ પ્રશ્ન પૂછાય છે એ પ્રકાર તરફ જઈએ. તો જાન્યુઆરી મહિનામાં 31, માર્ચમાં 30 હોય, એપ્રિલની અંદર માર્ચમાં 31, એપ્રિલની અંદર 30, મે 31, જૂન 30, જુલાઈ 31, ઓગસ્ટની અંદર તો કે ફરીથી 31, સપ્ટેમ્બર 30, ઓક્ટોબર 31, નવેમ્બરની અંદર 30 અને ડિસેમ્બર 31. તો હવે તમે જે આ મહિનાની અંદર આવતા દિવસોની સંખ્યાઓ લખી, હવે જે પ્રશ્ન પૂછાય છે એ કયા સ્વરૂપે હોય? તો કે તમને એવો પ્રશ્ન પૂછે કે માર્ચ મહિનામાં 5 સોમવાર આવે. હવે આનો અર્થ શું થાય? 5 સોમવાર આવે કે નહીં? તો કે તમારે 7 દિવસ હોય અઠવાડિયાના, તો જો 7 તારીખ આવતી હોય, 7 ના ગુણાંકમાં જેટલા દિવસો હોય એટલી વખત અઠવાડિયું પૂરું થાય, અને એટલી વખત બધા વાર કેવા હોય? તો કે સમાન હોય. અહીંયા આગળ તમે જોઈ શકો કે બધામાં કેટલા દિવસોની સંખ્યા હોય? તો કે 28 તો હોય, 7 ચોક અને 28, એટલે કે દરેક વાર કેટલી વખત આવશે? તો કે 4 વખત આવશે. દરેક મહિનાની અંદર વાત કરીએ આપણે, પછી વર્ષની અંદર પણ જવાનું છે. તો મહિનાની અંદર દરેક અઠવાડિયું કેટલી વખત પૂરું થશે? તો કે 4 વખત પૂરું થાય, એટલે કે દરેક વાર 4 વખત આવશે, કન્ફર્મ છે. હવે જેટલા દિવસ વધારાના છે એ કઈ રીતે ગોઠવાશે? તો કે જેટલા દિવસ વધશે એ બાકીના વારની અંદર ગોઠવાશે. 2 દિવસ વધશે તો 2 વાર વધશે, 3 દિવસ છે તો 3 વખત રીતે ગોઠવણી જોઈશું. તો આપણે સૌથી પહેલું માર્ચ મહિનાની અંદર જોઈએ. તો માર્ચ મહિનાના જે 28 દિવસ હતા એની અંદર તો કે 4 અઠવાડિયા પૂરા થઈ ગયા, 4 વીક જે પૂરા થઈ જાય, અને પછી કેટલા દિવસ વધે? તો કે માર્ચની અંદર, માર્ચ મહિનામાં 31 દિવસ હોય, તો કેટલા દિવસ વધશે? તો કે 3 દિવસ પ્લસ થાય, 28 અને 3. હવે આ 3 દિવસની ગોઠવણી કઈ રીતે થઈ શકે? તો માની લો કે માર્ચ મહિનામાં 4 અઠવાડિયા પૂરા થઈ ગયા, બાકીના 3 દિવસ એમાં પહેલી વખત તો કે સોમ મળ્યું, પછી તો કે મંગળ, અને પછી બુધ મળે છે. એટલે કે અહીંયા આગળ તમે નક્કી કરી શકો કઈ રીતે? તો કે માર્ચ મહિનો છે તે રવિવારે શરૂ થયો. માર્ચ મહિનો જો રવિવારે શરૂ થયો હોય તો દર 7 દિવસે શું થાય? તો કે ફરી વખત એનો વાર આવે, એટલે કે એકની અંદર તમે 7 ઉમેરી દો તો 8મી તારીખે શું હોય? તો કે રવિવાર આવે. એવી જ રીતે તો કે એની અંદર પાછા 7 ઉમેરી દો તો 15મી તારીખે પણ રવિવાર આવે.
પાછા 7 ઉમેરશો તો 22 મળશે, 22 માં 7 કરો એટલે 29 મળશે. તો એ બધા દિવસે શું રહેલો છે તો કે રવિવાર હશે. તો 28મી તારીખે તો કે શનિવારે વીક પૂરું થઈ ગયું. પછી 29મી તારીખે તો કે રવિવાર આવ્યો. ક્યારે રવિવાર આવ્યો તો કે પહેલી તારીખે જો રવિવાર હોય તો 29 રવિવાર, 29 રવિવાર હોય તો 30 શું થઈ જાય સોમવાર, અને પછી શું મળે તો કે મંગળવાર મળે. એવી જ રીતે તો કે સોમ મંગળ અને શું મળે તો કે બુધ મળે. માની લો કે તમારો મહિનો છે માર્ચ મહિનો તે મંગળવારે શરૂ થાય છે. મંગળવારે શરૂ થતો હોય તો મંગળવારે શું હોય તો કે 29મી તારીખ આવે. તો 29, 30 અને શું આવે તો કે 31 એટલે કે ગુરુવાર. બુધવારે જો મહિનો શરૂ થતો હોય તો બુધ, ગુરુ, શુક્ર બાકીના 3 દિવસ ગોઠવા છે. એવી જ રીતે તો કે ગુરુ, શુક્ર અને શનિ, રવિ અને સોમ. તમે જોયું હશે કે અહીંયા આગળ જે બાકીના 3 દિવસ હોય છે એની ગોઠવણી કયા પ્રકારે થઈ શકે તો કે અહીંયા આગળ શુક્ર, શનિ, રવિ અને પછી શું આવશે તો કે શનિ, રવિ અને સોમ. તો આ જે 3 દિવસ હોય એની ગોઠવણી આપણને કેટલા પ્રકારે મળી શકે તો કે 7 પ્રકારે મળે. કેટલા પ્રકારે ગોઠવી શકાય 3 દિવસને? 7 પ્રકાર. એ 7 માંથી હવે તમને જે સોમવાર પૂછો એ કેટલી વખત આવે છે? 7 પ્રકારે તમે ગોઠવણી કરી શકો. એમાંથી સોમવાર તમે કેટલી વખત લઈ શકો તો કે 1 વખત, આ 2 વખત, અને અહીંયા આગળ છેલ્લે ફરી વખત જો તો અહીંયા પણ આવે એટલે કે સોમવાર કેટલી વખત આવ્યું? 3 વખત આવ્યું. તો હવે તમને જે પ્રશ્ન પૂછ્યો હતો એની સંભાવના શું થઈ જાય તો કે 7 વખત ગોઠવણી થઈ. જે ગોઠવણી કુલ થઈ છેદમાં આવે અને અંશમાં તો કે જેટલી વખત સોમવાર આવે છે તે અંશમાં આવે. તો અહીંયા આગળ માર્ચ મહિનામાં 5 સોમવાર આવવાની સંભાવના શું રહેશે? 3/7. આપણે સમજાવવા માટે લખ્યું છે. બાકી હવે તમારે અહીંથી ડાયરેક્ટ બધી માહિતીઓ ઝડપથી મળશે. તમારે એટલું યાદ રાખવાનું કે અઠવાડિયાના દિવસ કેટલા હોય? 7 હોય. વર્ષ પૂછે, વર્ષ આધારિત પૂછે એટલે છેદમાં તમારે શું મૂકવાનું આવશે? 7 મૂકવાનું આવશે. કોઈ પણ વાર 5 વખત પૂછે, 6 વખત પૂછે, 53 વખત પૂછે તો હંમેશા છેદમાં શું રહેશે તો કે 7 રહેશે. હંમેશા છેદમાં શું રહેશે તો કે 7 રહેશે. જ્યારે અંશમાં શું રહેશે તો કે જેટલી શેષ વધશે એટલે કે તમારા અઠવાડિયા પૂરા થઈ જાય અને પછી જેટલા દિવસો વધે એને શું બીજું કહેવાય તો કે શેષ. એટલે કે તમે 31 દિવસ હતા માર્ચ મહિનામાં એને તમે 7 વડે ભાગાકાર કરો તો 7 ચોક 28 ને 3 દિવસ વધશે એટલે શેષ 3 વધી. તો શેષ ક્યાં લખવાની? અંશમાં. હવે માની લો કે તમને પ્રશ્ન એવો પૂછવો હોય કે ફેબ્રુઆરી 2020 માં, હવે 2020 છે પહેલા તો ખબર પડવી પડે કે કયું વર્ષ છે, લીપ વર્ષ છે અથવા તો નથી. તો અહીંયા આગળ તમે જોઈ શકો કે છેલ્લે તો કે 20 છે તો એને 4 વડે ભાગાકાર થઈ શકે. 2020 નો 4 વડે ભાગાકાર થઈ શકે. એટલા માટે આ લીપ વર્ષ છે અને લીપ વર્ષ હોય તો ફેબ્રુઆરીની અંદર દિવસો હોય કેટલા? 29. અને તમને એવું પૂછવું હોય કે 5 મંગળવાર આવે. હવે તમે નક્કી કરી નાખો કે 28 દિવસે તો કે 4 વખત તો આવવાનું છે. આ 5મો વાર પૂછવો છે એનો અર્થ કે 7 વખત ગોઠવણી થશે વારમાં. એટલે કે સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર અથવા તો રવિવાર. આ 7 માંથી કોઈ પણ એક પ્રકારે તમારો વાર રહેલો છે. એટલે કે 7 માંથી એક વાર કયો હશે તો કે મંગળવારે. એટલે કે આજે 29મો દિવસ છે એ 7 વાર પૈકી એક વખત આવી શકે. એટલે કે ફેબ્રુઆરીની અંદર 5 મંગળવાર હોવાની સંભાવના કેટલી રહેલી? 1/7. માની લો કે તમને એવો પ્રશ્ન પૂછે કે નવેમ્બરની અંદર 5 શુક્રવાર મળે તો તમે દિવસ યાદ રાખો. નવેમ્બરના દિવસ કેટલા છે? 30 છે. 30 ને તમે 7 વડે ભાગાકાર કરી નાખો. છેદમાં તો 7 જ છે. વધ્યા દિવસ કેટલા? 7 ચોક 28. તો 2 દિવસ વધશે. 2 દિવસ વધે એટલે સંભાવના કેટલી થઈ જાય? 2/7. તો સામાન્ય યાદ રાખો કે જેમાં 31 દિવસ હોય, જેમાં 31 દિવસ હોય ત્યાં પણ હંમેશા સંભાવના 3/7 કારણ કે 3 દિવસ વધવાના છે. જેમાં 30 દિવસ છે ત્યાં પણ હંમેશા સંભાવના શું બનશે તો કે 2/7 કારણ કે 2 દિવસ વધવાના છે.
ફેબ્રુઆરીની અંદર જો એ લીપ વર્ષ છે તો એક દિવસ વધશે, એક દિવસ વધે એટલે સંભાવના શું થઈ જાય 1/7. ક્યાં આગળ તો કે ફેબ્રુઆરીમાં વાત કરીએ છીએ. એવી જ રીતે જો એ બિન લીપ વર્ષ છે એટલે ફેબ્રુઆરીમાં 28 દિવસ હોય તો એક પણ દિવસ વધારાનો થશે નહીં, કારણ કે 4 વીક પૂર્ણ થઈ જશે. તો એની સંભાવના થઈ જાય 0/7. તો 31 જેમાં દિવસ હોય એવા મહિના કયા કયા કે જેની અંદર 5 વખત સોમવાર પૂછે, મંગળવાર પૂછે, બુધવાર પૂછે, ગમે તે વાર પૂછો એની અંદર સંભાવના હંમેશા કેટલી આવે છે 3/7. 31 વાળા કયા તો કે જાન્યુઆરી, માર્ચ, મે, જુલાઈ, ઓગસ્ટ, ઓક્ટોબર અને ડિસેમ્બર. તમારે 7 મહિના આવા પ્રકારે છે. પછી તો કે 4 મહિના 30 વાળા છે, એપ્રિલ, જૂન, સપ્ટેમ્બર અને નવેમ્બર. અને એક મહિનો કે જેમાં 28 અથવા 29 નું લોજિક બેઠશે. તો આ વાત કરીએ આપણે મહિનાની. હવે તો કે કોની તરફ આપણે જવાનું છે તો કે વર્ષની અંદર. જો લીપ વર્ષ હોય તો એની અંદર તો ફેબ્રુઆરીમાં એક દિવસ વધે એટલે 366 દિવસ થાય. લીપ વર્ષ એટલે 4 અથવા 400 વડે ભાગાકાર થઈ શકે. બિન લીપ વર્ષ હોય તો 365 દિવસ. કયું વર્ષ હોય તો બિન લીપ વર્ષ. હવે તમારે નક્કી કરવું હોય કે આની અંદર કેટલા વીક પૂરા થાય છે. તો એ વીક પૂરા થાય છે એની માટે શું કરો તો કે અઠવાડિયાના 7 દિવસ છે તો 7 વડે ભાગાકાર કરવાનો એટલે તમને નક્કી થઈ જાય કે કેટલા વીક પૂરા થાય અને કેટલા દિવસ વધે. તો 7 પંજા તો કે 35 કરશું. 1 અને 5 7 2 અને 14. એટલે કે આનો અર્થ એવો થાય કે 52 વીક પૂરા થાય. 365 માં શું થાય તો કે 52 વીક પૂરા થઈ જાય. અને પ્લસ શું થાય તો કે એક દિવસ વધશે. આ એક દિવસ વધે કયું તો કે રવિ થી શનિ સુધીમાં કોઈ પણ રીતે ગોઠવાઈ શકે. 7 વાર છે 7 પ્રકારે ગોઠવણી થઈ શકે. એમાંથી કોઈ પણ વાર કેટલી વખત આવી શકે? એક જ વખત આવી શકે. તો 1/7. માની લો કે 366 દિવસ હોય તો 52 વીક તો પૂરા થઈ જાય એટલે દિવસ કેટલા વધશે તો કે 2 દિવસ વધશે. 2 દિવસ વધશે એનો અર્થ શું થાય તો કે 2 દિવસની ગોઠવણી કરો. રવિ સોમ કરો, સોમ મંગળ કરો તો કોઈ પણ વાર કેટલી વખત આવે? 2 વખત આવી શકે. તો 2 દિવસ વધ્યા એટલે 2 વખત આવશે. છેદમાં તો કે અઠવાડિયાના દિવસોની સંખ્યા કેટલી હોય? 7 હોય, કારણ કે 7 પ્રકારે ગોઠવણી થાય છે. તો 2/7. તો જ્યાં આગળ તમે લીપ વર્ષ વાંચશો અને ત્યાં આગળ તમને પ્રશ્ન પૂછ્યો હોય કે 53 ગુરુવાર આવે, કોની માટે પૂછેલું હોય? લીપ વર્ષની અંદર. તો લીપ વર્ષની અંદર યાદ રાખો કે કેટલા દિવસ વધવાના છે? 2 દિવસ. તો 53 ગુરુવાર પૂછે, 53 શુક્રવાર પૂછે, 53 શનિવાર પૂછે તો એની સંભાવના શું થઈ જાય તો કે 2/7. આ ફક્ત ખાલી જગ્યામાં પૂછાશે આવો. એવી જ રીતે માની લો કે તમને બિન લીપ વર્ષની અંદર તમને એવું પૂછ્યું કે 53 શનિવાર આવે. બિન લીપ વર્ષ એટલે દિવસ નક્કી થઈ ગયા કે 365 હોય તો 52 વીક પૂરા થઈ જાય, એક દિવસ વધે અને એક દિવસની ગોઠવણી 7 માંથી એક વખત થઈ શકે એટલે 1/7. તો બિન લીપ વર્ષમાં કોઈ પણ વાર 53 વખત આવેલી સંભાવના હંમેશા કેટલી હોય? 1/7 હોય. આવા જ પ્રશ્ન જોઈ અને છેલ્લે હજી તો કે એક બે પ્રશ્નોની ટૂંકી ચર્ચાઓ આના ઉપર કરશું. તો સૌથી પહેલું થોડા પ્રશ્ન જોઈએ છે. એની અંદર તો કે માર્ચ 2021 ની અંદર 5 વખત ગુરુવાર આવે તેની સંભાવના કેટલી? તો માર્ચ મહિનો છે તો એની અંદર શું હોય તો કે દિવસની સંખ્યા 31 હોય તો સ્પષ્ટ થઈ જાય કે એની અંદર શું થશે તો કે 3 દિવસ વધશે. 3 દિવસ વધે છે તો સંભાવના કેટલી થઈ જાય? 3/7. એવી જ રીતે માની લો કે તમને એવો પ્રશ્ન પૂછે કે ફેબ્રુઆરી 2021 તો સૌથી પહેલું અહીંયા આગળ લોજિક બેઠવું પડે. 2021 લીપ વર્ષ છે અથવા તો નથી, કારણ કે આપણને ફેબ્રુઆરી મહિનામાં પૂછવા જાય છે. તો 2021 કે જેને આપણે 4 વડે નિશેષ ભાગાકાર થશે નહીં તો લીપ વર્ષ નથી. લીપ વર્ષ ન હોય તો ફેબ્રુઆરીમાં 28 દિવસો હોય. તો ફેબ્રુઆરી 2021 ની અંદર 5 વખત રવિવાર આવવાની સંભાવના કેટલી? તો સ્પષ્ટ છે કે એકય દિવસ વધારાનો થશે જ નહીં, કારણ કે 28 દિવસ છે તો 4 વીક પૂરા થઈ જશે. એક પણ દિવસ વધતો નથી એટલે એકય વખત 5 વખત આવી શકે નહીં. તો 5 વખત રવિવાર આવી શકે નહીં એટલે કે આ ઘટના અશક્ય છે.
અને અશક્ય ઘટનાની સંભાવના શું થઈ જાય? 0. એવી જ રીતે પ્રશ્ન પૂછેલો હોય કે 2021ના વર્ષની અંદર 53 વખત શુક્રવાર હોવાની સંભાવના કેટલી? તો સૌથી પહેલું તો કે 2021નું વર્ષ છે તે લીપ વર્ષ નથી, બિન લીપ વર્ષ અથવા તો સામાન્ય વર્ષ છે. તો સામાન્ય વર્ષની અંદર દિવસોની સંખ્યા હોય 365, જેને તમે 7 વડે ભાગાકાર કરો તો 52 અઠવાડિયા પૂર્ણ થશે, એક દિવસ વધશે. એક દિવસ વધે છે એનો અર્થ કે એક વખત શુક્રવાર 7 માંથી આવી શકે, તો 1/7 થાય સંભાવના. એવી જ રીતે માની લો કે તમને એવો પ્રશ્ન પૂછો કે 2024 ની અંદર તો કે 53 વખત બુધવાર આવવાની સંભાવના કેટલી? તો 2024 છે તે કયું વર્ષ રહેલું છે? તો કે લીપ વર્ષ છે. અને લીપ વર્ષ હોવાથી 2024 ની અંદર તો કે 2 દિવસનો વધારો થશે. 2 દિવસનો વધારો થાય તો 53 બુધવાર આવવાની સંભાવના શું થશે? 2/7. હવે અહીંયા આગળ તો કે એક બે પ્રશ્ન કે જે સામાન્ય છે, જે ફક્ત તમારા લોજિક ઉપર ચાલશે. આ તો ફક્ત ઇન કેસ કે વાર પૂછેલો હોય તો આવી લગભગ શક્યતાઓ હોતી નથી, પણ આપણે ચર્ચાઓ જોઈ લઈએ છતાં પણ. તો અહીંયા આગળ આપણે જોઈ લઈએ કે તમે 2021 નું વર્ષ ધ્યાનમાં રાખો. 2021 એટલે શું થઈ ગયું? તો કે બિન લીપ વર્ષ છે, સામાન્ય વર્ષ છે. આ તમારે તરત સ્ટ્રાઇક થવી પડે. અને એની અંદર એવું અત્યારે હું લઉં છું કે 1 જાન્યુઆરીના દિવસે શું રહેલું છે? તો કે શુક્રવાર છે. 1 જાન્યુઆરી શુક્રવાર એકચ્યુઅલમાં આ વખતે હોય કે ન હોય એની ઉપર આપણે જતા નથી, પરંતુ તમને એવું કહેવામાં આવે કે 2021 ના વર્ષમાં 1 જાન્યુઆરી શું રહેલું છે? શુક્રવાર હોય. તો 31મી જાન્યુઆરી 2021 ના દિવસે કયો વાર હશે? અને 1 જાન્યુઆરી 2022 ના રોજ કયો વાર હશે? તો 1 જાન્યુઆરીએ તમારું વર્ષે શરૂઆત થાય છે અને તમારું અહીંયા આગળ કેટલાની વાત થાય છે? તો કે શુક્રવાર. હવે તમે નોંધ્યું હશે કે 2021 કયું વર્ષ છે? તો કે બિન લીપ વર્ષ છે. બિન લીપ વર્ષની અંદર શું થાય? તો કે કોઈ પણ વાર કેટલી વખત આવે? તો કે 53 વખત આવી શકે. જે દિવસે વર્ષ શરૂ થાય, જે વારે એ વાર 53 વખત આવી શકે. કારણ કે તો કે એક દિવસ વધે છે ને આ એક દિવસ વધે એ ક્યાં આગળ એડ થાય? તો કે જે દિવસે શરૂ થયું હોય એ જ દિવસે વર્ષ પૂરું થાય. એટલે 31મી જાન્યુઆરી શું રહેલું હોય? તો કે શુક્રવાર હોય. જો તમને બિન લીપ વર્ષ કીધેલું હોય તો, અને એનો અર્થ થઈ જાય કે 1 જાન્યુઆરી શુક્રવાર હોય, તો 1 જાન્યુઆરી 2022 એટલે કે એની પછીના વર્ષે 1 જાન્યુઆરી કયો વાર હોય? તો કે એ તમારે કોની ઉપરથી જોઈ લેવાનું? તો કે +1 કરી નાખો વારમાં. શુક્રવાર પછી શું આવે? તો કે શનિવાર. એટલે કે 1 જાન્યુઆરી 2022 ના દિવસે કયો વાર છે? શનિવાર. જો 1 જાન્યુઆરી શુક્રવાર હોય તો 1 જાન્યુઆરીએ એની પછીનું જે વર્ષ છે ત્યારે કયો વાર રહેલો છે? શનિવાર. હવે માની લો કે તમને એવો પ્રશ્ન પૂછે કે લીપ વર્ષ છે અને 1 જાન્યુઆરીએ લીપ વર્ષમાં 1 જાન્યુઆરી બુધવાર છે. 1 જાન્યુઆરી કયો વાર રહેલો છે? તો કે બુધવાર છે. તો તમારે એની પછીનું જે વર્ષ હોય એની 1 જાન્યુઆરી કયો વાર હોય નક્કી કરવા માટે શું કરવાનું? તો કે +2 કરી દો. કારણ કે 2 દિવસ વધવાના છે. તો બુધવાર, ગુરુવાર અને શુક્રવાર એટલે કે 1 જાન્યુઆરી કયો વાર છે? શુક્રવાર. જો 1 જાન્યુઆરી એ નેક્સ્ટ યર, માની લો કે આ 2020 ની વાત થતી હતી, તો આ કોની વાત થઈ ગઈ? તો કે 2021 ની વાત થઈ ગઈ. 1 જાન્યુઆરી શું હશે? તો કે શુક્રવાર હશે. તો સ્પષ્ટ થઈ જાય કે 31મી ડિસેમ્બરના રોજ 2020 ના રોજ કયો વાર છે? તો કે શુક્રવાર પહેલા કયો આવે? તો કે ગુરુવાર આવે. એટલે કે 31મી ડિસેમ્બરના રોજ ગુરુવાર રહે છે. અહીંયા આગળ છોડ્યું 31 ડિસેમ્બર સમજજો. 31મી ડિસેમ્બર 2021 વર્ષનો છેલ્લો દિવસ એટલે 31મી ડિસેમ્બર. તો 1 જાન્યુઆરી શુક્રવાર હોય
2021ની વાત કરીએ તો 31મી ડિસેમ્બરે પણ શું હોય? શુક્રવાર. અને નેક્સ્ટ યરની વાત થતી હોય તો +1 કરો એટલે શુક્ર પછી કયો હોય? શનિવાર. જો લીપ વર્ષની અંદર કે તો તમારે +2 કરો તો 1 જાન્યુઆરી જો તમને બુધવાર કે તો 1 જાન્યુઆરી નેક્સ્ટ યરમાં શું થઈ જાય? શુક્રવાર, કારણ કે +2 કર્યું. તો 1 જાન્યુઆરી શુક્રવાર હોય તો સ્પષ્ટ થઈ જાય કે 31મી ડિસેમ્બરે કયો વાર હોય? ગુરુવાર હોય. તો આવા ઇન કેસ કે પ્રશ્નો પૂછે શક્યતાઓ નહીવત છે, પણ આ એક તમારા નોલેજ માટેની માહિતી હતી. તો અહીંયા આગળ આપણે વર્ષના દાખલાઓને વિરામ આપીએ છીએ અને હવેનો એક લેક્ચર છે કે જેની અંદર તો કે અન્ય કોઈ પણ પ્રકારની સંભાવનાઓ જે ટૂંકા પ્રશ્નોમાં પૂછાઈ શકે તેની આપણે ચર્ચાઓ જોઈશું. જય હિન્દ, જય ભારત.